હું પીડી ગોસ્વામી, શ્રી દશનામ ગોસ્વામી જાગૃતિ મંડળ માનદ પ્રમુખ. આજરોજ શ્રી દશનામ ગોસ્વામી જાગૃતિ મંડળ દ્વારા આયોજિત લગભગ 32મા વર્ષે 550થી વધુ વિદ્યાર્થીઓનું સન્માન કરવાનું એક આયોજન કરેલ છે, જેમાં મુખ્ય મહેમાનો તરીકે આજના આ કાર્યક્રમના પ્રમુખ શ્રી અમારા ભાઈ શ્રી પ્રફુલગીરી ગોસ્વામી, અધ્યક્ષ રાજેશગીરી પ્રેમગીરી ગોસ્વામી અને ઉપાધ્યક્ષ શ્રી શાંતુગીરી બાપુ મુંબઈથી ઉપસ્થિત રહ્યા છે. એમ જ ગુજરાતભરમાંથી વિવિધ સંસ્થાઓ સાથે જોડાયેલા અને સામાજિક કાર્યો અને સેવા કરતા તમામ આગેવાનશ્રીઓ, અગ્રણી દાતાશ્રીઓ અને રાજકીય આગેવાનોમાં ભાઈ શ્રી રમેશભાઈ ટીલાળા, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ ભાઈ શ્રી મુકેશભાઈ દોશી અને મહામંત્રી શ્રી વિરેન્દ્રસિંહ ઝાલા અહીં ઉપસ્થિત રહેલ અને અમારા વિદ્યાર્થીઓને અને વિશિષ્ટ વ્યક્તિઓનું જે સન્માન છે એમાં સહભાગી બની અને ખૂબ સહયોગ આપેલ છે. અમે દશનામ ગોસ્વામી જાગૃતિ મંડળ લગભગ વિવિધ ક્ષેત્રે ઘણા બધા કાર્યક્રમો આપીએ છીએ, જેમાં વિદ્યાર્થી સન્માન, નોટબુક વિતરણ, સમૂહ લગ્ન, સિનિયર સિટીઝન ટૂર, નોટબુક વિતરણ વગેરે ઘણા બધા કાર્યો કરીએ છીએ, જેમાં મૂળ શૈક્ષણિક હેતુ માટે આ તેજસ્વી વિદ્યાર્થી જેવો સન્માન છે એ અમારું મુખ્ય કાર્યક્રમ હોય છે. અને આ કાર્યક્રમમાં 1 થી 9 ધોરણમાં 80%થી વધુ માર્ક્સ મેળવેલ વિદ્યાર્થીઓને અમે લગભગ 1000થી 1200 રૂપિયાની ગિફ્ટ સાથે પ્રમાણપત્ર અને શિલ્ડ સાથે સન્માનિત કરીએ છીએ. એવી જ રીતે ધોરણ 10થી કોલેજ સુધીના વિદ્યાર્થીઓને શિલ્ડ, પ્રમાણપત્ર અને 1200થી 1500 રૂપિયાની ગિફ્ટ વસ્તુ આપી અને પ્રોત્સાહિત કરીએ છીએ. અમારો ઉદ્દેશ્ય માત્ર એટલો છે કે સમાજના દરેક વિદ્યાર્થી ભાઈ બહેનો ખૂબ જ આગળ વધે, શૈક્ષણિક ક્ષેત્રે એમનું નામ બનાવે અને ખૂબ સારા ક્ષેત્રમાં એ આગળ વધે, એવા હેતુથી અમે આ કાર્યક્રમને આયોજિત કરતા હોઈએ છીએ.